સપ્તાહની ખાસ ઉજવણી યુવાનોએ રોજગારી પત્ર એનાયત કરવામાં આવ્યા છે, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ તમામ પત્રો યુવકોને આપવામાં આવ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું આ મામલે મોટું નિવેદન પણ સામે આવ્યું છે। આજનો દિવસ યુવાઓના સપના પૂર્ણ થવાનો દિવસ ગણાવ્યો છે। 7 ઓક્ટોબર 2001માં દેશને યુગ પુરુષ મોદીજી મળ્યા ત્યારે મહિલા અને યુવાનોના ભવિષ્ય બદલાવવાનો દિવસ પણ હવે આવી ચૂક્યો છે તેવો દાવો તેમના દ્વારા થયો છે। સાથે તેઓએ કહ્યું કે અનેક દિશાઓમાંથી ગુજરાતને રોકવાના પ્રયાસ પણ થયા હતા અને આ બધા વચ્ચે ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે। 7 ઓક્ટોબર 2001ના દિવસે ગુજરાતને એક એવા નીડર, એક એવા યુગ પુરુષ, એક એવા વ્યક્તિત્વ મુખ્યમંત્રી સ્વરૂપે મળ્યા કે ગુજરાતના પ્રત્યેક નાગરિકોને જાણે કે આશાનું કિરણ જાગી ગયું, જાણે કે એના સપના સાકાર કરવાની શરૂઆત થઈ ગઈ। 7 ઓક્ટોબર 2001ના દિવસે ગુજરાતમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ મુખ્યમંત્રી તરીકે પહેલીવાર શપથ લીધી અને આખું ગુજરાત જાણે કે યાત્રામાં જોડાઈ ગયું, એ સાક્ષી બન્યું અને એ જ દિવસથી ગુજરાતના પ્રત્યેક નાગરિકોએ મોદીજીના ખભે ખભા મલાવીને ગુજરાતની વિકાસ યાત્રાની શરૂઆત કરી।